નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ 126 ગોધરા મત વિસ્તારના મધેવાડી ગામમાં. છેલ્લા 1 વર્ષથી અમારા વિસ્તારના જે બાળકો કાલોલને જે પીકેએસ હાઈસ્કૂલ ડેરોલ સ્ટેશનમાં ભણવા જઈ રહ્યા છે તેમને ઘણી બધી હાલાકી વેઠવી પડે છે, કારણ કે વચ્ચે અમારા જે મેસરી નદીના પુલને બંધ કરવામાં આવ્યો હતો અને અત્યારે ચાલુ કરવામાં આવ્યો છે, પણ અમારે જે એસટી સુવિધા ચાલુ હતી એ છેલ્લા 1 વર્ષથી બંધ છે. તો આજના વિડીયોના માધ્યમથી અમે એ કહેવા માગીએ છીએ કે છેલ્લા 10 દિવસની અંદર જો આ એસટી ચાલુ કરવામાં નહીં આવે તો અમે કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કરશું, એવી અમારી અને આ બાળકોની માંગ છે. અમારી બસ ચાલુ કરો, અમારી બસ ચાલુ કરો, અમારું શિક્ષણ બગડી રહ્યું છે, અમારી બસ ચાલુ કરો, અમારી બસ ચાલુ કરો. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગોધરા મત વિસ્તારના રાણિયાની મોવાડી ગામે અને છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના બાળકો જેમ કાલોલ અને ડેરોલ જે પીકેએસ હાઈસ્કૂલમાં ભણવા જઈ રહ્યા છે તેમને છેલ્લા 6-7 મહિનાથી અમારા વિસ્તારમાં એસટી બંધ હોવાથી ઘણી બધી હાલાકી વેઠવી પડે છે અને આ બાળકોને આ રીતના લોકલ વાહનમાં જવું પડે છે અને ઘણું બધું ભાડું આપવું પડે છે, કારણ કે અમારો વિસ્તાર એક મધ્યમ વર્ગ છે, ખેતી કામ કરતો વિસ્તાર છે. તો હવે સમજો કે એક જણનું ભાડું 80 રૂપિયા થાય તો કઈ રીતના બાળકોને શિક્ષણ મેળવી શકાશે. તો આપણે પૂછીએ એના આ બાળકોને, એટલે કેટલા ટાઈમથી બસ બંધ છે? 4 મહિનાથી. કેટલી વાર તમે ઘણી વાર રજૂઆત કરી ને? હા, તો છતાં કોઈ બસ ચાલુ કરવામાં આવતી નહીં. આ દીકરીનું લગ્ન